હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીએન ક્રિએશન। તો આજે ઘણા દિવસ પછી વિડીયો બનાવ્યો છે અને આજના વિડીયોમાં હું તમને બતાવવા માગું છું કે અમારા સ્મશાનના બગીચાની હાલત કેવી થઈ ગઈ છે। તો અહીંયા ટાઈમસર પાણી ન મળ્યું હોવાથી અહીંયા ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। બધું જ બગીચાનું ઘાસ સુકાઈ ગયું છે, જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ છે અત્યારે આ બગીચાની। તો બગીચાને પાણી ન મળ્યું એના બે કારણો છે। એક અમારે કેનાલનું કનેક્શન લેવાનું હતું તો તે પણ નથી લીધું, અને તમે જોઈ શકો છો કે અત્યારે મોટર પણ મેં પેક કરીને મૂકી દીધી છે। અને આ છે તળાવ, તો તળાવમાં પણ પાણી અત્યારે ખલાસ થઈ ગયું છે અને વરસાદના વાદળો ઘેરાઈ ગયા છે, પરંતુ વરસાદ હજુ આવ્યો નથી। તો હવે તો વરસાદની જ રાહ જોઈ રહ્યા છીએ, તો જ આ ઘાસ હવે લીલું થશે। બેઠું છે બગીચો, દરેક છોડ સુકાઈ ગયા છે। તો મિત્રો, બગીચાને જો કાળજીપૂર્વક સાચવવામાં ન આવે તો આ રીતની હાલત થઈ શકે છે। ખૂબ જ સરસ નાના નાના પ્લાન્ટ હતા, તે પણ અત્યારે બધા જ બળી ગયા છે। આ પ્લાન્ટ પણ આપણે 15 દિવસ પહેલાં રોપ્યો હતો, અને કુંડાની હાલત પણ તમે જોઈ શકો છો કઈ રીતના કુંડા સુકાઈ ગયા છે। અત્યારે ફક્ત આખા બગીચામાં એક આ જ પ્લાન્ટ છે જે ખૂબ જ સરસ રીતે વિકાસ થયા છે। આ પ્લાન્ટ છે ગરમાળાના। તો હવે જોઈએ કે વરસાદ ક્યારે થાય છે। તો મિત્રો, ઘાસ તો સુકાઈ ગયું છે, પરંતુ અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટીટોળિયા ઈંડા મૂક્યા છે। તો ચાલો તમને પહેલાં ટીટોળિયાના ઈંડા બતાવી દઈએ। તળાવમાં પાણી અત્યારે છે નહીં, અને ટીટોળી આ જગ્યાએ ટીટોળિયાના ઈંડા મૂક્યા છે। તો આપણે નજીક જઈને એના ઈંડાનું એકવાર જોઈએ। તો દર વર્ષે આ જગ્યાએ ટીટોળી ઈંડા મૂકે છે। અત્યારે 4 ઈંડા મૂક્યા છે અહીં। તો આપણે બહુ નજીક તો નહીં જઈએ, કારણ કે ટીટોળી અત્યારે આપણને ચેતી રહી છે કે નજીક ના જશો તો વરસાદ નહીં આવે ત્યાં સુધી આપણું આ બગીચો લીલો નહીં થાય। તો હવે નર્મદાનું કનેક્શન પણ ક્યારે આવશે તેની કોઈ ખબર નથી। તો તમે જુઓ કે આ બગીચો અત્યારે કેટલો સુકાઈ ગયો છે, દરેક છોડ પણ અત્યારે મુરઝાઈ ગયેલો છે। કંઈક આ રીતની હાલત છે બગીચાની। આપણે એક નવું ઘાસ પણ અહીંયા વાવ્યું હતું, તે પણ બધું સુકાઈ ગયું છે। અને બગીચો અહીંયા થોડોક આગળ વધારવાનો હતો, તે પણ પ્લાન્ટ અત્યારે અટકી રહ્યો છે। તો ખબર નથી હવે વરસાદ અને નવું કનેક્શન ક્યારે આવશે। આપણે આ ગરમાળાના બીજ છે, તો આ બીજનું વાવેતર હવે વરસાદ થાય પછી જ કરવાનું છે। બીજનો સંગ્રહ કરીને રાખ્યો છે। તો જોઈએ હવે ક્યારે આ બગીચો લીલો થશે। તો ચાલો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ। આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવ્યો હતો, તો તમને બતાવો તો કે અત્યારે બગીચાની હાલત કેવી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે।